તો આ તરફ વાત કરીએ રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 24 કલાકમાં ખેરગામમાં 7.95, નાના પોંઢામાં 7.17 ઇંચ વરસાદ, 24 કલાકમાં વાપીમાં 7.17 ઇંચ, વલસાડમાં 7.5 ઇંચ। 24 કલાકમાં ધરમપુરની વાત કરીએ તો ધરમપુરમાં 6.5 ઇંચ, જલાલપુરમાં 6.1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ચીખલીમાં 5.75, નવસારીમાં 5.2, ગણદેવીમાં 5.4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। કપરાડામાં 4.61, પલસાણામાં 4.17, વઘઈમાં 3.43 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં અંબિકામાં 3.7 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 2.87 ઇંચ વરસાદ, તો ઉમરગામમાં 2.87, ડોલવણમાં 2.83 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ડાંગમાં 2.83, બારડોલીમાં 2.40, વાંસદામાં 2.32 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો વાલોડમાં 2.32 ઇંચ વરસાદ, જ્યારે ઉમરપાડામાં 1.97 ઇંચ વરસાદ અને મહેમદાવાદમાં 1.61 ઇંચ વરસાદ 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। તો સતત વરસાદ જે વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં વાંસદામાં 2.32 ઇંચ વરસાદ, જ્યારે વાલોડમાં 2.32 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ વાત કરીએ વલસાડની। વલસાડ જિલ્લા માટે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। વલસાડના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદ છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો નાના પોંઢામાં 7.17 ઇંચ વરસાદ, વાપીમાં 7.17, વલસાડમાં 7.5 અને ધરમપુરમાં 6.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। કપરાડામાં 4.61 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વાપીમાં મોડી રાત્રે તૂટી પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 44.30% વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં પારડીમાં સિઝનનો સૌથી વધુ 53% વરસાદ નોંધાયો છે। તો ઉમરગામમાં સિઝનનો 52.17, વલસાડમાં 52.56, વાપીમાં 46.24, કપરાડામાં 40.59, નાના પોંઢામાં 37.34 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ધરમપુરમાં 332.69% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ વાત કરીએ વલસાડની। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વલસાડમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે। ગઈકાલે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો, લોકોને નદીના પટમાં ન જવા માટેની પ્રશાસને અપીલ કરી છે। દ્રશ્યો જે આપ નદીઓના જોઈ રહ્યા છો, વલસાડની આ નદી છે। વલસાડની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઔરંગા નદીના આ દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે, જેના કારણે લોકોને નદી કિનારાથી નજીક ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે। આ તરફ વાત કરીએ નવસારીની। નવસારી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો જલાલપુરમાં 6.5 ઇંચ, ચીખલીમાં 6.1 ઇંચ, નવસારીમાં 5 ઇંચ, ગણદેવીમાં 5.4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી નવસારી શહેરમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। હજુ પણ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 56.7% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં નવસારી તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો વધુ 66.29% વરસાદ ખાબકી ચૂક્યો છે। આ ઉપરાંત ચીખલીમાં સિઝનનો 64.55, જલાલપુરમાં 63.18, ગણદેવીમાં 55.1, ખેરગામમાં 52.64, વાંસદામાં 34.57 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરમાં આવેલા રિંગ રોડની પાછળના વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે। આ નવો રિંગ રોડ બનાવવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં પણ અત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વિવિધ રહેણાંક વિસ્તાર આવ્યા છે। ઓછામાં ઓછા 1500થી વધુ પરિવારો અહીંયા રહે છે અને આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી છે। વાહનો બાઇક ચાલકો હોય કે કાર ચાલકો હોય એ પાણીના ધસમસતા પ્રવાહમાંથી પોતાનું વાહન
જે છે એ અત્યારે કાઢવા માટે મજબૂર બન્યા છે. કેટલીક એવી સોસાયટીઓ છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને સતત બીજા દિવસે જે વરસાદ પડી રહ્યો છે એના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે, આ સોસાયટીમાં અત્યારે ઘૂંટણસમાં પાણી છે અને એમાંથી પણ વાહન ચાલકો પોતાનું વાહન લઈને આવી રહ્યા છે. નવસારીમાં 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી. આ તરફ વાત કરીએ સુરતની. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સુરતના પલસાણામાં 2 કલાકમાં 1.57 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરત શહેરમાં 2 કલાકમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો, તો સુરતના બારડોલીમાં 2 કલાકમાં 1.18 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. બારડોલીના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. બારડોલીના ગાંધી રોડ, બાબેન, ધામરોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. સુરતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બારડોલીમાં નોંધાયો છે. સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ સુરતના પલસાણાની. પલસાણામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જવાની સમસ્યા. પલસાણાના કડોદરા વિસ્તારમાં પાણી ભરાયા છે. કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાં જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સવારના સમયે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તે સમયે પણ તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પલસાણાના કડોદરા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાં જવાનો આ રસ્તો છે, જ્યાં દર વરસાદમાં આ પ્રકારની સ્થાનિકોને સમસ્યા ઉદ્ભવે છે. તો પ્રશાસન હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરી, જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. થોડા વરસાદમાં જ અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા ઉદ્ભવે છે. આ તરફ વાત કરીએ તાપીની. તાપી જિલ્લામાં વરસાદી માહોલ. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વ્યારા શહેરના સરિતાનગર રોડ વિસ્તારમાં વરસાદ. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વ્યારા શહેરના સરિતાનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે. વાવણી લાયક આ વરસાદ છે, જેના કારણે ધરતીપુત્રો ખુશ બન્યા છે. સાબરકાંઠાનું જે વડાલી છે, વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાના દાંતા પંથકમાં વરસાદ. દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હજુ પણ સારો વરસાદ વરસવાની ખેડૂતો આશા રાખીને બેઠા છે. બનાસકાંઠાનું દાંતા, જ્યાં વરસાદ નોંધાયો છે. હજુ પણ આજે વરસાદને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠામાં હજુ પણ સારો એવો વરસાદ વરસી શકે છે, ત્યારે દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા છે, પરંતુ હજુ પણ સારો વરસાદ નોંધાય તેની આશામાં છે ખેડૂતો. વાત કરીએ દાહોદની. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વરોટ, ટાંડી, ખેડા, કાળી મવડી, મીરાખેડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે, તો ડુંગરી, વાંકુલ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. દાહોદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદનું લીંબડી, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વરોટ, ટાંડી, ખેડા, કાળી મવડી, મીરાખેડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ડુંગરી અને વાંકુલ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વાત કરીએ નવસારીના ચીખલીની. ચીખલીમાં ધોધમાર વરસાદ. ચીખલીમાં 24 કલાકમાં 5.75 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તાલુકા અને ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે. રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. કોઝવે પરથી પાણી પસાર થતા લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો. લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટેની અપીલ કરાઈ છે. તો નવસારીમાં જે તડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે ફોન લાઈન ઉપર છે. સિદ્ધેશ, નવસારીમાં 24 કલાકમાં સારો એવો વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાં કેટલું પાણી ભરાઈ ગયું છે, અને બીજી તરફ જે નદી કાંઠાથી દૂર રહેવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે. સિદ્ધેશ. જી, નવસારીમાં
2 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓના નવા નીરની આવક થઈ છે અને સાથે સાથે જ અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. નવસારી શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ચીખલી તાલુકામાં અને નદીના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદના કારણે જે કાવેરી નદી છે, કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને ત્યાં સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર લોકોને ન જવા માટે પણ વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને તમામ નદીઓ છે, પૂર્ણા, અંબિકા, કાવેરી અને અન્ય જે ચેકડેમો છે એના ઉપર પણ વહીવટીતંત્ર નજર રાખી રહ્યું છે. જી ચોક્કસ સિદ્ધેશ, માહિતી બદલ આભાર. તો નવસારીમાં સારો એવો વરસાદ છેલ્લા 24 કલાકમાં લગભગ 8 ઇંચ વરસાદ અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા, સાથે જ નવા નીરની આવક થતાં નદીઓ પણ ઉફાન પર વહી રહી છે, જેના કારણે નદી કાંઠાથી દૂર રહેવા માટે પ્રશાસને અપીલ કરી છે. તો આ તરફ સંઘ પ્રદેશમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી છે. દાદરાનગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો દૂધની ગામના છે, જ્યાં સરકારી શાળા નજીક ખનકી નાળું ધોવાઈ જતા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નાળું ધોવાઈ ગયું છે, વિદ્યાર્થીઓને શાળાએ જવાનો સમય છે અને તે જ સમયે આ પ્રકારની હાલાકી થતા વિદ્યાર્થીઓ જીવના જોખમે આ નાળું પસાર કરવા માટે મજબૂર બન્યા છે.